2017માં વિધાનસભાની ચૂંટણી થઈ, ત્યારબાદ 2019માં લોકસભા બાદ અમરાઈવાડીમાં પેટા ઇલેક્શન થયું, જેમાં કોંગ્રેસમાંથી ધમભાઈ જે ઊભા રહ્યા અમરાઈવાડીના ધારાસભ્ય પદેથી. ત્યારબાદ 2022માં તેઓ ઊભા રહ્યા, જોકે બંને વખત તેઓની થોડા ઘણા મતોથી હાર થઈ છે. પરંતુ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ધમભાઈએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. શું છે આ વિષય આપણે જાણીએ. તો ધમભાઈ, આપણે જે રાજીનામું આપ્યું છે વિષય સાચો છે કે ખોટો છે? મેં રાજીનામું આપ્યું છે. અમારા પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલજીને પીસીસીમાં મેં રાજીનામું મોકલી દીધું છે. મારું કોંગ્રેસના તમામ પ્રાથમિક સભ્યથી માંડીને તમામ હોદ્દામાંથી મેં રાજીનામું આપેલ છે. રાજીનામું આપવા પાછળનું શું કારણ? રાજીનામા આપવા પાછળનું જે કોંગ્રેસમાં જે છેલ્લા 6-7 વર્ષથી હું જે કામ કરતો હતો, 2 વખત પાર્ટીએ મને ટિકિટ પણ આપી હતી, વિધાનસભા લડ્યો હતો, હું નજીવા મતે હું હારી ગયો હતો. કામ કરવાની એક ધગશ હતી, વિસ્તારને કંઈક સારો કરવો હતો, એના માટે સંગઠન માટે ને એ પ્રવૃત્તિઓ કરતો હતો. પણ ક્યાંક મૌડી મંડળમાં ક્યાંક ને ક્યાંક કંઈક ખામીઓ રહી જાય તો જે વિચાર યુથના જે વિચાર હોય, જે કામ કરવાની સ્ટાઇલ હોય એ એક્સેપ્ટ કરવામાં આવતી નથી અને નિર્ણયો એમના રીતે જ લેતા હતા. તમે નિર્ણયમાં જુઓ તો જ્યારે આખા દેશમાં રામ ભગવાન જે ધાર્મિક એક આસ્થાનું કેન્દ્ર છે, એ વખતે પણ પાર્ટી દ્વારા નિર્ણયો જે લેવાયા હતા એનાથી પણ કેટલાય કાર્યકર્તાઓ દુઃખી થયા છે. આ બધું જોતાં જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે, જે સર્જાવા જઈ રહી છે, સંગઠનની બાબતમાં કોઈ ચિંતાનો વિષય નથી હોતો. ઇલેક્શનો આવવાના હોય તો એની ચિંતાનો વિષય નથી હોતો. સારા સન્નિષ્ઠ કાર્યકર્તાનું માન સન્માન જળવાતું નથી હોતું. અનેક કારણો હતા. છેલ્લા કેટલાય ટાઈમથી એની ઉપર હું ધ્યાન કેન્દ્રિત કરીને વિચારતો હતો અને છેલ્લે મારે રાજીનામું આપવાનો નિર્ણય મેં ફાઇનલ કર્યો હતો અને મેં રાજીનામું આપી દીધું છે. એક વરિષ્ઠ પત્રકાર હતા અમારા, તેમની જોડે વાત કરતાં એમણે એવું કહેલું કે કોંગ્રેસમાં નેતા છે જ્યારે ભાજપમાં કાર્યકર્તાઓ છે, એટલે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવાવાળું જે કાર્ય છે કદાચ કોંગ્રેસમાં ઓછું જોવા મળે છે, આવું એમણે પણ કહેલું. હવે તો પછી આગામી સમયમાં તમારો શું વિચાર છે? કઈ પાર્ટી તરફ જવાના છો? રાજકારણમાં કેટલા સક્રિય રહેવાના છો? રાજકારણમાં સક્રિય હું રહેવાનો જ છું, કારણ કે આ વિસ્તારમાં અમરાઈવાડી વિધાનસભામાં હું 2 વખત ઇલેક્શન લડ્યો છું અને મારો જન્મભૂમિ અને કર્મભૂમિ અમરાઈવાડી વિધાનસભા છે. અહીંના અનેક સમર્થકો છે, મારા એમના વિસ્તારના રહીશો છે, જનતા છે. એના ન્યાય માટે, એના વિકાસ માટે હું રાજકારણમાં રહેવાનો જ છું અને હું રહીશ અને હું એ સેવા આગળ વધારીશ. તો શું હવે આગળ ભાજપને પસંદ કરવામાં આવશે? હું રાજકારણમાં રહીશ. રાજકારણમાં રહી વિકાસના કાર્યો વધારે થઈ શકતા હોય છે. કોંગ્રેસ પક્ષ હોય, આપ પક્ષ હોય, ભાજપ પક્ષ હોય કે કોઈ પણ પક્ષ હોય, એક પાર્ટી બેનર મહત્ત્વની ભૂમિકા ભજવતું હોય છે અને એ માટે હું નિર્ણય લઈશ. સમર્થકોનું અત્યારે જોડે વાતચીતો ચાલે છે, શું કરવું જોઈએ શું નહીં, બધાને પૂછીને મારા અમરાઈવાડીની જે જનતા છે, જેને મને 48% ઇલેક્શનમાં 48% વોટ આપ્યા છે, મારે એમનું પણ જોવું પડશે. એમની પણ વિચાર શું છે મારા માટેનો એ પણ અત્યારે ચાલુ છે અને જે કંઈ નિર્ણય છે ટૂંક સમયમાં મીડિયાના માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી હું જાહેર જનતામાં મૂકી દઈશ. તો આ પ્રકારે ધમભાઈ કહ્યું એ પ્રમાણે કે રાજીનામું તો આપી દીધું છે, પરંતુ કઈ પાર્ટીમાં જશે એ હજુ નક્કી નથી. એ કદાચ ભવિષ્યમાં નક્કી કરશે. પરંતુ તમે શું લાગે છે આ જે પ્રકારે ભાજપનો ભરતી મેળો પણ ચાલી રહ્યો છે એ વિષયને તમારું શું માનવું છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વધુ માહિતી માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને.